શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ ષષ્ઠ અધ્યાય. પેલી બાજુ સત્સંગ ચાલુ થયો છે એનો મેસેજ કરી દીધો છે ને? ધ્યાન રાખો, કારણ કે બીજા વૈષ્ણવ જેને રિંગ નથી મળતી એને કરવું પડે. બધાએ ધ્યાન રાખવાનું. કઈ નહીં થઈ ગયું, રોજે એક જણ કરતો હોય ને તો પણ બધાએ ધ્યાન રાખવાનું. કરી દીધો છે અત્યારે, પણ આપણે જોઈન થઈ ગયા, બીજા 4 વૈષ્ણવો રહી ગયા, એની યાદી રાખવાની. તો આજે આપણે છઠ્ઠો સ્કંદ છે, એમાં જે બ્રહ્માજીના ખોળામાં નારદજી ખેલ્યા અને દેવોએ જે વીણા પ્રદાન કરી છે, સ્વરબ્રહ્મ વિભૂષિત વીણા નારદજીને, એટલું જોયું હતું. આપણે આના પર જે પણ મનન ચિંતન થયું હોય એને આ ષષ્ઠ સ્કંદ હવે છે ને પૂર્ણ થવા આવ્યો છે, તો એને પૂર્ણ કરીને પછી આપણે થોડુંક લઈ લઈએ. એટલે આજે વાંચનમાં ગઈકાલે જે લીધું છે, કે જે મુખ્યત્વે અત્યાર સુધી જે લીધું કે પ્રભુ અંગીકાર નથી કરી શક્યા, એની પાછળ જે મુખ્ય કારણ છે એ અંતઃકરણની શુદ્ધિ, અને જે દોષો હૃદયના ગુપ્ત દોષો જેને કહ્યા એ દૂર થયા. કેવી રીતે? તો એ જે પ્રભુનું જે ગુણગાન કરવામાં આવ્યું એના દ્વારા, તો એ જે શુદ્ધ હૃદયથી પ્રભુનું ગુણગાન કરતા જે અંતઃકરણની શુદ્ધિ થઈ અને કાલની જે નિવૃત્તિ થઈ, પછી પ્રલયકાલ પછી નારદજીને શું પ્રાપ્ત થયું છે? મુખ્યમાં મુખ્ય જે પ્રભુના આપણે પણ જે કહીએ કે એને જોડીએ કે અત્યારે લીધેલું નામ હોય, આપણે જેમ અત્યારના કરેલા કોઈ ખરાબ કૃત્ય લાગીને બીજા જન્મે આવે છે, એવી રીતના જે અત્યારનું લીધેલું નામ છે એ પણ તો આપણે બીજા જન્મે લાગીને જ આવે છે ને જીવની સાથે. તો આ તો પ્રલય પહેલાની વાત છે, તેમ પ્રભુનું આપેલું પ્રભુનું કહેલું છે કે આપનો અંગીકાર અત્યારે શક્ય નથી, પ્રલય કાળ પછી શક્ય બનશે. પણ એ જે ઇન બિટવીન શક્ય ક્યારે બનશે? કારણ કે આપની અંતઃકરણની શુદ્ધિ નથી થઈ એટલે શક્ય નથી. અંતઃકરણ શુદ્ધ થશે તો શક્ય બનશે. તો હવે અંતઃકરણ પ્રભુના જે સ્મરણ થયું, ગુણગાન થયા, વિશુદ્ધ હૃદયે અંતઃકરણની શુદ્ધિ થઈ, અને પ્રલયકાળ પછી જ્યારે નારદજીનો પંચમહાભૂત દેહ વિલીન થયો, ત્યારે એમને કયા દેહની પ્રાપ્તિ થઈ છે? ભાગવતકાર અહીંયા શું કહી રહ્યા છે? કેવા દેહની પ્રાપ્તિ થઈ છે અહીંયા આગળ એમને? આપણે ગઈકાલે જોઈ ગયા ને, તનુનવત્વ દેવની. તનુનવત્વ તો યમુનાજી પ્રદાન કરે છે એની વાત થઈ હતી આપણે. નારદજીને અહીંયા કેવા દેહની પ્રાપ્તિ થઈ છે? અલૌકિક દેહ. જો અલૌકિક દેહ અને તનુનવત્વ એ પુષ્ટિના શબ્દો છે, અને એ આપણે જમનાજીએ કિશોરીબાઈને પ્રાપ્તિ કરાવી એ આપણે ઘણી બધી વાર જોયું. અહીંયા આગળ એમને શબ્દોનો જ ફરક છે. તમે બંને જણ રાઈટ જ છો, હું એવું નથી કહેતી, પણ અહીંયા આગળ નારદજીને પંચમહાભૂતમાં જ્યારે દેહ વિલીન થયો ત્યારે કેવા દેહની પ્રાપ્તિ થઈ? દિવ્ય દેહ. હા, દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ છે. હવે દિવ્ય દેહની પ્રાપ્તિ થતા થયું શું? પ્રભુના દર્શન. ના, ભગવાનના સ્વરૂપમાં નારદનો પણ પ્રવેશ થયો ને. ભગવાનના સ્વરૂપમાં નારદજીનો પ્રવેશ થયો, જે સાયુજ્યની આપણે વાત કરીએ છીએ. ખ્યાલ આવ્યો?
ખ્યાલ આવે છે? એક જ ભાષામાં અલગ અલગ રીતે આપણને જ્યારે કે તો આપણે કન્ફ્યુઝન ના થવું જોઈએ, કારણ કે સાયુજ્યમાં થાય છે શું? અને એટલા માટે મેં કીધું કે દિવ્ય અને અલૌકિક દેહમાં જે ફરક છે, ત્યાં અલૌકિક તનુનવત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે પ્રભુની સેવા પ્રાપ્ત થાય છે. અને અહીંયા જે પ્રવેશ થયો એ વિલીનતા બતાવે છે. ફરક દેખાય છે અહીંયા આગળ? તો એ જ ફરક છે સાયુજ્યનો અને પુષ્ટિનો. એના પર આપણે નહીં જતા, ખાલી હું અહીંયા દિવ્ય દેહ, પ્રભુમાં પ્રવેશ થવો અને તનુનવત્વ અને અલૌકિક દેહ અને ફલની પ્રાપ્તિ જે પુષ્ટિમાં થવી, એ બેમાં ભેદ અહીંયા પૂરેપૂરો સારી રીતે સમજાઈ જાય જો તમે થોડુંક એના પર મનન ચિંતન કરો તો. એટલે શબ્દો જુદા વાપર્યા છે એવું કહેવા માંગુ છું. કદાચ તમે કહો કે એમાં શું એક શબ્દ પકડવાનો છે, એવું નથી. કેમ અહીંયા આગળ એ શબ્દ નહીં વાપરતા, અહીંયા આ શબ્દ વાપર્યું છે? કારણ કે એ દિવ્ય દેહ એટલે એ લૌકિક પંચમહાભૂતનો દેહ નથી, એ નક્કી છે. એ અલૌકિક પંચમહાભૂતનો દેહ થાય ત્યારે એ દિવ્ય દેહની પ્રાપ્તિ થાય. એ દિવ્ય દેહની પ્રાપ્તિ થતા બ્રહ્માજી નારદજી જેમ બ્રહ્માજી ભગવાનના સ્વરૂપમાં છે, એવી રીતના નારદજી પણ બ્રહ્માજીની સાથે પ્રભુના સ્વરૂપમાં પ્રવેશ કરે છે. કારણ કે કહ્યું એવું કે ભક્ત નારદજી સાથે બ્રહ્માજીએ સ્નેહ કરતા ખોળે બેસાડ્યા, એટલે એ એક ટાઇટલ છે કે ચલો સ્નેહ કરતા. સ્નેહ કેમ થયો? કારણ કે ભક્ત છે. પ્રભુ જ્યારે માનસ પુત્રની સૃષ્ટિની રચના કરવાની આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે નારદજીના દર્શન થયા છે એમને. કારણ કે પ્રભુમાં પ્રવેશ થયો છે એટલે પ્રભુમાંથી જ નાભી કમળમાંથી જ બ્રહ્માજીનું પ્રાકટ્ય છે. તો એ નારદજીને જોયા એટલે જે ભક્ત છે, તો એ ભક્ત દીકરા સાથે આપને સ્નેહ કરવાની ઈચ્છા થઈ એટલે બ્રહ્માજીએ ખોળામાં બેસાડ્યા. કારણ કે પ્રભુમાંથી જ પ્રાકટ્ય છે. કમળ જે આપણે જ્યારે કમળની ઉપમા કહીએ છીએ કે કમળ છે, તો કમળની ઉપમા જ્યારે આપવામાં આવે છે તો કેવી રીતે કે કમળ છે ને એનું પ્રાકટ્ય પૃથ્વી પર નથી. આપણે બધી ઉપમાઓ જ્યારે ઠાકોરજીના ચરણ કમળ, નેત્ર કમળ, આ રીતે જ્યારે ઉપમા આપવામાં આવે, પણ કમળ છે એ અહીંયા જે બ્રહ્માજીનું પ્રાકટ્ય જ્યારે જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે કમળ એટલે નારાયણના નાભી કમળમાંથી કમળ થયું અને એમાંથી બ્રહ્માજી થયા. નાભીમાંથી કમળ થયું અને એમાંથી બ્રહ્માજી થયા. તો કમળ એ અહીંયા કોઈ ભૂતલ પરની ઉત્પત્તિ નથી. એ સ્વયં પ્રભુમાંથી પ્રકટ થયેલું છે. નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી. એટલે હંમેશા ઉપમા આપવામાં આવે ત્યારે ઠાકોરજીના અને સ્વામિનીજીના નેત્ર, વદન, ચરણારવિંદ અને કમળની ઉપમા આપવામાં આવે છે. કમળ શુદ્ધ સત્વ છે, એટલે જ એ કાદવમાં રહે તો પણ એને કાદવ સ્પર્શ નથી કરતો. આ છે શુદ્ધ સત્વ. એ શુદ્ધતા નહીં તો કેવી રીતે રહે? કાદવમાં હોય તો પણ એને કાદવ સ્પર્શ પણ નથી કરતો. કેમ? કારણ કે એનું સ્વરૂપ એ શુદ્ધ સત્વ છે. તો આ જે નારદજી નું આ રીતે જે ભક્ત સ્વરૂપે, ભક્ત દીકરા સ્વરૂપે દર્શન થયું અને તેથી આપે ખોળામાં બેસાડ્યા અને દેવોએ પણ આપને જે કહેવાય કે સ્વર બ્રહ્મ
વિભૂષિત વીણા પ્રદાન કરી છે. તો સ્વર બ્રહ્મ વિભૂષિત વીણા એટલે કે જેના સ્વરમાં બ્રહ્મનું સાનિધ્ય છે, બ્રહ્મ બિરાજમાન છે. સ્વર બ્રહ્મ વીણા, જે સ્વર બ્રહ્મ વિભૂષિત વીણા છે, તો એ બીજા કોઈ ગુણગાન નહીં કરે, એ ફક્ત ને ફક્ત બ્રહ્મના ગુણગાન કરશે, કારણ કે એ એમાં બિરાજમાન છે. એવી જ રીતના કહ્યું કે આ વીણાથી બીજું કંઈ નહીં પણ હરિકથાનું જ આપણે ગાન કરીને સર્વત્ર રટન કરી રહ્યા છે, એવું નારદજીએ વ્યાસજીને કહ્યું. કારણ કે આપણે જોયું છે નારાયણ નારાયણ, જે આપની વીણામાંથી જે સ્વર આવે છે એ નારાયણનો સ્વર છે. તો કે જે મને સ્વર બ્રહ્મ વિભૂષિત જે વીણા પ્રદાન કરી દેવો, એનાથી હું હરિકથાનું ગાન કરતો પૃથ્વી ટન એટલે કે પૃથ્વી પરનું જે કહેવાય ભ્રમણ કરું છું. એટલે ભગવાને જે નારદજીને, દેવોએ જે નારદજીને વીણા આપી છે, એવું પ્રભુએ પણ આપણને સૌને આપી છે. કે દેવદત્ત વીણા છે, તો આપણે તો મેળવવા નથી ગયા, પણ તોય પ્રભુએ આપણને, જે આપણે વાત થઈ હતી કે સાયન્સની દ્રષ્ટિએ જે સ્વરપેટી આપી છે આપણને, તો એ ઉચ્ચારણ જ્યારે પ્રભુનું કરે તો એ પ્રભુએ આપેલી કંઠની વીણા જ છે. જો એ જીવ એનો સદુપયોગ કરે, વૃથા કે ને કે આપણે વલ્લભનું કીર્તન છે કે હે રસના તું વૃથા બકે, મને એક્ઝેક્ટલી બોલ યાદ નથી આવતા, પણ બોર જે કોઈ તમારા બેકગ્રાઉન્ડમાં અવાજ છે કે તમે હે રસના તું વૃથા ક્યું બકે, કોઈ અવાજ જ નથી મારે અહીંયા. તો તમારામાં જ બ્લિંક થાય છે. કોઈ જેનામાંથી અવાજ આવે ને એનું બ્લુ કલરનું ચકેડું બ્લિંક થઈ જાય. જો હું બોલું છું ને તો મારા નામ ઓકે, ખબર નહીં, બ્લુ પેલું બ્લિંક થયું ને એટલે. તો એ કયું કીર્તન? બોર ઉઠે શ્રી વલ્લભ, કયું કીર્તન છે? હે રસના વૃથા બકે તું, શ્રી વલ્લભ યહ નામ ના બોર રસના તું और बके क्यों निकम, સેવા રસ સ્વાદ પાવે રિસદી ન ગુણ ગાવે, સબ બિસરાવે આઠો. પહેલી એની લાઈન કઈ છે? શ્રી વલ્લભ શ્રી વલ્લભ યહ નામ રસના નથી. ના, પહેલી લાઈન આ નથી. એ જ કહું છું, શ્રી વલ્લભ યહ નામ છે. બોર શ્રી વલ્લભ તે કહીએ. પહેલી લાઈન આ છે. બોર ભયો ભાવસો શ્રી વલ્લભ. હા, એમાં કે છે કે હે રસના વૃથા ક્યું બકે, એટલે બીજું બધું શું કામ કે શ્રી વલ્લભ નું નામ લે. એટલે એ જે કંઠરૂપ વીણાનો આપણે જો વ્યર્થ લૌકિકમાં દુરુપયોગ કરીએ તો એ પ્રભુને પ્રાપ્તિ કરાવવા વાળી નથી. પણ જો એનો ઉપયોગ પ્રભુનો નિર્મળ યશ ગાવામાં થાય તો જે નારદજીને પ્રાપ્ત થઈ છે એ જ પ્રભુ કૃપાથી આપણને પણ પ્રાપ્ત થયું છે. અને પ્રભુના દર્શન જેમ નારદજીને થયા એમ જીવને પણ એના દ્વારા, યશોગાન દ્વારા થઈ શકે છે. તો અહીંયા સુધી આપણે કાલે જોયું હતું, લાઈક આઈ સેડ, કે જો તમે લોકોએ કંઈ પણ કર્યું હોય નામ સંબંધી કે વૈષ્ણવ સંબંધી, તો આપણે જરૂરથી લઈશું. હમણાં થોડુંક વાંચનમાં આગળ વધી જઈએ, આ ષષ્ઠ સ્કંદ પૂર્ણ થાય એટલે આજના સંદર્ભમાં જે પણ તમે લોકોએ વાગોળ્યું હોય એ આપણે ચોક્કસથી લઈશું. ભગવાનના ગુણગાનથી હૃદયમાં ભગવાનના દર્શન થાય. નારદજી કહે છે, ભગવાનના
પરાક્રમના ગાન કરતા ભગવાન પોતે હૃદયમાં બોલાવ્યા હોય તેમ શીઘ્ર પધારે છે, મને દર્શન આપે છે. વારંવાર વિષય સ્પર્શથી વિષમ ચિત્ત વાળાઓ માટે ભવસાગરને તરવાનું આ એક જ નાવ છે, હરિલીલાનું વર્ણન. જે નારદજી અહીંયા આગળ કહી રહ્યા છે કે જ્યારે ભગવાનના પરાક્રમના ગાન એટલે કે પ્રભુની લીલાઓનું સ્મરણ કરતા ગાન કરતા પ્રભુ હૃદયમાં પધારે છે, જાણે ભગવાનને પોતે મારા હૃદયમાં બોલાવ્યા હોય એમ શીઘ્ર પધારે છે. કારણ કે આપણા પ્રભુ ને કહેવાય કે જેમ ઉત્તમ ઉત્તમ વસ્તુના ભોગતા છે એમ પ્રભુને આપની લીલાઓનું શ્રવણ કરવાનું પણ અત્યંત પ્રિય છે. અનુસરમાં કથા એટલે જ કહ્યું કે અવસરમાં તો જ્યારે પ્રભુ સમક્ષ છીએ તો પ્રભુની સેવામાં હાથ પવિત્ર થઈ રહ્યો છે. પ્રભુ અલગ અલગ પ્રકારથી અલગ અલગ ઇન્દ્રિયો દ્વારા કે ત્યારે હાથ પગ આંખો બધું જ બધી જ ઇન્દ્રિયો સેવામાં રત છે. એટલે અવસરમાં તો એ બધું જ સુખ બધી જ ઇન્દ્રિયોને મળે છે. પણ જ્યારે અનવસર છે ત્યારે અનવસરમાં અને ત્યારે પ્રભુ સંયોગ અવસ્થામાં છે. અવસરમાં જ્યારે સેવા છે ત્યારે સંયોગ છે એટલે પ્રભુ હૃદયમાં બિરાજમાન પણ છે. પણ જ્યારે અનવસર છે તો અનવસરમાં પ્રભુને હૃદયમાં સી રીતે પધરાવા? તો ભગવત ગુણાનુવાદ દ્વારા પ્રભુની લીલાઓનું ગાન કરીને, કારણ કે પ્રભુને અત્યંત પ્રિય છે. તો જ્યારે પ્રભુની લીલાઓનું ગાન થશે, એનું સ્મરણ થશે, ત્યારે જાણે પ્રભુને આપણે જેમ સેવામાં જાગો વ્રજરાજ કુંવર કરીએ અને પ્રભુ જાગીને પધારે, એવી રીતના અહીંયા પણ જ્યારે લીલાઓનું ગાન કરવામાં આવે ત્યારે પ્રભુ હૃદયમાં પધારે છે. કેવી રીતે? તો કે શીઘ્ર, જેમ આપણે બોલાવ્યા હોય એમ. તાળી પાડીને પ્રભુને જગાડીએ તો કીર્તનમાં આપણે શું લઈએ છીએ? હમણાં તો કીર્તન હોળીના ગયા તો કે ચોકીને જાગ્યા કે કીત મેરી પિચકારી, એટલે અને ખેલવા જ પધારો, સખાઓ આયા છે નિત્યના કીર્તનમાં પણ, તો પ્રભુ ત્વરાથી જાગે છે જશોદા માના ગોદમાં પધારવા માટે. એવી રીતના અહીંયા આગળ પણ જ્યારે આ રીતે ગુણગાન કરવામાં આવે છે ત્યારે પ્રભુ શીઘ્ર, જેમ બોલાવામાં પેલું કહેવાય ને કે વિલંબ ના થાય પ્રભુને, એવી રીતે શીઘ્ર હૃદયમાં પધારે છે અને મને દર્શન આપે છે. આપણે જ્યારે અવસરમાં એક લીલાનું સુખ છે, જે સમયે જે અવસર હોય એનું, પણ અનવસરમાં અનેક લીલાઓનું સુખ છે. કારણ કે ત્યારે કોઈ લિમિટ નથી કઈ લીલા નું એ કરવું. અવસરમાં તો રાજભોગ આયા હોય તો રાજભોગની લીલા, રાજભોગ પછી રાજભોગના જ કીર્તન થાય, શૃંગાર પછી શૃંગારના જ કીર્તન થાય. પણ જ્યારે અનવસરમાં તો કોઈ જીવને કોઈ પણ લીલાનું સ્મરણ કરી શકે છે અને એક સાથે અનેક લીલાઓનું સ્મરણ કરી શકે છે. તો પ્રભુ અનેક લીલાઓમાં બિરાજીને દર્શન આપે છે. એટલે અવસર કરતા પણ અનવસરમાં અધિક સુખ છે. તો નારદજી અહીંયા કહી રહ્યા છે કે પ્રભુ મને શીઘ્ર પધારે છે હૃદયમાં અને દર્શન આપે છે. વારંવાર વિષય સ્પર્શથી વિષમ ચિત્તવાળાઓ માટે ભવસાગરને તરવાનું આ એક જ નાવ છે. એવું કેમ કહ્યું? કારણ કે કલીના જીવોમાં કલ્યો કીર્તન, કલીમાં કીર્તનને કેમ આટલું બધું પ્રાધાન્ય આપ્યું છે? કારણ કે કીર્તન દ્વારા પ્રભુ હૃદયમાં તો પધારે છે ને પધારે છે, પણ આ વિષયથી ગ્રસ્ત થયેલો જીવ છે, કેટલી વાર માટે કરી શકશે, કેટલા સમય માટે એનું ધ્યાન એમાં પરોવેલું રહેશે, ખબર નથી. કેમ? કારણ કે વારંવાર જે વિષયથી સ્પર્શ થતો હોય એનું ચિત્તમાં વિષયો તો રમતા જ હોય. તો એવા માટે પ્રભુને મેળવવા માટેનું, ભવસાગરને તરવા માટેનું આ એક જ નાવ છે અને એ છે હરિલીલાનું વર્ણન. કલો કીર્તન કહ્યું તો કલીમાં જે
સ્થિતિ છે જીવની, એમાં આ મુખ્ય સાધન છે હરિલીલાનું વર્ણન. અને એટલે જ આપણને ભાગવતજી જ્યારે નિત્યમાં કરવાના કીધા તો એની પાછળનું મુખ્ય કારણ એ છે કે ભાગવતજી દ્વારા પ્રભુની અનેક લીલાઓનો સ્પર્શ જીવ કરી શકશે. અત્યારે ભલે આપણે અડધો કલાક કલાક માટે જે પણ સત્સંગ કર્યો હોય, પણ તમને બીજા 22 કલાક માટે અથવા તો સુવાના અવર્સ કાઢી નાખો તો બીજા 18 કલાક માટે કે 15 કલાક માટે કોઈ રોકી નથી શકવાનું. તમે એ લીલાને તમારા હૃદયમાં પધરાવો અને એનું સ્મરણ કરો. હા, અનલેસ તમારું જ મન ભટકતું હોય, તમારું એટલે હું મારી જ વાત કરી રહી છું, પણ અનલેસ કે આપનું જ મન ભટકતું હોય કે ચલો નવરા પડ્યા છે, કોઈને ફોન કરી લઈએ, કોઈ શું સમાચાર છે પૂછી લઈએ અને પછી એને વાગોળીએ એ સમાચારને, એ અલગ વસ્તુ છે. પણ આપણે વાગોળવા માટે તો 1 કલાકનો સત્સંગ 24 કલાક માટે ઇનફ જ થઈ જાય છે, કારણ કે આ એક શબ્દમાં રસ ભરેલો છે પ્રભુની લીલાઓનો. અને એ લીલાઓને અંતરમાં જ્યારે બિરાજમાન કરીએ તો પ્રભુને તો હૃદયમાં આવવું પધારવું જ રહ્યું, કારણ કે આપ અત્યંત આપણને પ્રિય છે. જેમ ભક્તો પ્રિય છે કે ભક્તો જ્યારે આપણે કહીએ કે જ્યારે સત્સંગ કરે ભગવદીઓ ત્યારે પ્રભુ પધારે છે ને પધારે છે, એ આપણે વાર્તા પ્રસંગો દ્વારા ઘણી બધી વાર જોઈ ગયા છે. તો આ લીલાઓનું રસ જ્યારે હૃદયમાં બિરાજે તો એનું પાન કરવા માટે પ્રભુએ સ્વયં પધારવું જ રહ્યું. અને એટલે જ કહ્યું કે આ એક જ નાવ છે ભવસાગરમાં, કારણ કે નથી સંન્યાસ લઈ શકવાનો જીવ, નથી જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ અત્યંત કઠિન છે કે જે આ કાળમાં બની આવે એવા નથી. પણ હા, સ્મરણ છે કે જે લીલાઓનું ગાન છે એ કરવાથી આપને કોઈ રોકી શકવાનું નથી. વારંવાર પુરુષોત્તમ નામ સહસ્ત્રનો જે ઉલ્લેખ કરીને આપણે વાત કરી રહ્યા છે એ એક જ છે કે આખા ભાગવતજી આપને રોજે કરી તો શકતા નથી. 1 કલાક આ વાંચન કર્યું, એમાં જે લીલાઓ આવી એનું થોડું સ્મરણ કરીએ, પણ અડધો કલાકનો કે પોણો કલાક કે કલાક જેને જેટલો સમય થતો હોય એના પુરુષોત્તમ નામ સહસ્ત્ર દરમિયાન ભાગવતજીમાં થયેલી બધી જ લીલાઓ એક વાર તો હૃદયમાં બિરાજશે જ. ભલે એનું સ્મરણ કરી શકશો, વધારે કરી શકશો, ઓછું કરી શકશો. એક નામ કદાચ આજે હૃદયમાં રહી ગયું તો એનું સ્મરણ કર્યા કરશો, પણ અનેક લીલાઓ પધારશે અને એનું રસપાન કરવા માટે પ્રભુને હૃદયમાં પધારવું રહેશે ને રહેશે જ. એટલે જ્યારે ગોપીનાથજીને આપ્યું તો ગોપીનાથજી તો મિસ છે કે જીવોને આપવા માટેનું એક મિસ છે કે આ એક પ્રસંગ બન્યો અને આચાર્ય ચરણે આપ્યું. પણ આચાર્ય ચરણ આના દ્વારા આપણને આ કરવાની આજ્ઞા, એ જ ભાગવત પણ શક્ય નથી, જીવ કેવી રીતે કરી શકશે? તો આના દ્વારા પણ કરી શકે એવી રીતે એ પધરાવવા માટે જીવોને માટે જ આની રચના કરી. એટલે જ્યારે પણ ઈચ્છા થાય, યાદ આવે કે ભાગવતજીની લીલાઓનું સ્મરણ, તો આ એક ટૂંકામાં ટૂંકો રસ્તો આપણને આચાર્ય ચરણે આપ્યો છે કે જેના દ્વારા સંપૂર્ણ ભાગવતજીની લીલાઓ હૃદયમાં સ્મરણ થશે, પ્રભુ બિરાજમાન થશે ને થશે જ. તો અહીંયા નારદજીએ જે હરિલીલાનું વર્ણન દ્વારા ભવસાગરને તરવાનું જે જીવનું સાધન છે એની અહીંયા આગળ વ્યાસજીને વાત કરી રહ્યા છે. યોગ માર્ગે જે શાંતિ ન મળે તે ભગવાનની સેવાથી મળે. યમાદિભિ યોગ પથે કામલો બહતો મુહુ, કામલોભ હતો મુહુ. સોરી, ફરીથી શ્લોક લઈશ. યમ આદિભિ યોગ પથૈ કામલોભ હતો મુહુ, મુકુંદ સેવયા યત તથા આત્મત્વા ન શામ્યતિ. કામ અને લોભથી વારંવાર મૃતપ્રાય થયેલું અંતઃકરણ મુકુંદ ભગવાનની સાક્ષાત સેવાથી જેવું શાંત થાય છે એવું યમ, નિયમ વગેરે યોગ માર્ગ દ્વારા શાંત થતું નથી.
યમ આદિર્ભિ યોગ પથઈ, એટલે આ યમ નિયમ વગેરે યોગ માર્ગ છે. યોગ પથઈ એટલે પાથ, એનો રસ્તો. તો એ રસ્તા પર પણ આવી, એ યોગ માર્ગ દ્વારા પણ આવી શાંતિ મળતી નથી, જે મુકુંદ ભગવાનની સાક્ષાત સેવાથી મળે છે. એટલે કામ અને લોભથી વારંવાર મૃતપાય થયેલું અંતઃકરણ મુકુંદ ભગવાનની સાક્ષાત સેવાથી જેવું શાંત થાય છે, એવું યમ નિયમ વગેરે યોગ માર્ગ દ્વારા શાંત થતું નથી. કામ અગ્નિની જેમ બાળે છે, લોભ પૂરની જેમ ડુબાડે છે, ઘસડે છે. બંનેથી અંતઃકરણ વારંવાર પીડાય છે, મૃતપ્રાય થઈ જાય છે. તેને માટે મોક્ષદાતા મુકુંદ ભગવાનની સાક્ષાત સેવા મૃત સંજીવની છે, અમૃત રૂપા છે. શું કહ્યું અહીંયા આગળ? કે કામ અને લોભ છે એ કેવા છે? તો એ જીવને, કામ છે એ નિત્યમાં બાળવા વાળો છે, અને લોભ છે એ ડુબાડવા વાળો છે. તો આ કામ અને લોભનું જે સ્વરૂપ છે એ આવું છે, જે બંનેથી વારંવાર અંતઃકરણ પીડાય છે, મૃતપાય થઈ જાય છે. સોરી, તમે પેરેગ્રાફ પાછો વાંચશો? આખી લિંક તૂટી ગઈ, પ્લીઝ. સોરી, મારે વચ્ચે બોલવું પડ્યું, ક્ષમા કરજો. નો વરીઝ. તો આજે અહીંયા કહ્યું કે યોગવાદી જે માર્ગ બતાયા છે વેદમાં, અને જે કહેવાય કે પ્રભુની જ વાણી છે, અને એમાં જ આ બધા જે પ્રભુને પ્રાપ્ત કરવાના માર્ગ બતાયા છે, એ અહીંયા આગળ એના દ્વારા શાંતિ મળતી નથી. કેમ? તો કે કામ લોભથી વારંવાર મૃતપાય થયેલું અંતઃકરણ. હવે વારંવાર મૃતપાય થયેલું અંતઃકરણ એટલે આ કામ લોભ છે એ જન્મોથી લાગેલા પડેલા આવેલા છે આપણી જોડે. એટલે એનાથી મૃતપાય થયેલું, કારણ કે આ જે ભૌતિક દેહનો નાશ થવો એની વાત નથી ચાલતી, કે એ તો છે જ, પણ અહીંયા જે મૃતપાય થયેલું અંતઃકરણ કે છે એ જે કહેવાય ને સહસ્ત્ર પરિવર્તનથી ચાલી આવેલું હોય એની વાત કરે છે. તો કહ્યું કે કામ અને લોભથી વારંવાર મૃતપ્રાય થયેલું એટલે કે મૃત્યુ પામેલું અંતઃકરણ મુકુંદ ભગવાનની સાક્ષાત સેવાથી જેવું શાંત થાય છે, એવું યમ નિયમ વગેરે યોગ માર્ગ દ્વારા શાંત થતું નથી. કામ કેમ? કારણ કે કામ અને લોભની સ્થિતિ કેવી છે? તો કામ છે એ અગ્નિની જેમ બાળવા વાળું છે, અને લોભ છે એ પૂરની જેમ ડુબાડે છે, ઘસડે છે. અને આ બંનેથી ગ્રસ્ત થયેલું જે અંતઃકરણ છે એ પીડામાં છે. આ અંતઃકરણની પીડા પણ દ્રશ્યમાન નથી, આપણને બહારથી લાગતી જે આપણી સ્થિતિ છે એ અંદરથી કંઈક બહુ જુદી છે. તો કહ્યું કે પણ એનું જીવને જ્ઞાન પણ નથી. એટલે આ લોભ અને કામ એ બંનેથી જે અંતઃકરણ પીડાય છે, મૃતપ્રાય થઈ જાય છે, એને માટે મોક્ષદાતા મુકુંદ ભગવાનની સાક્ષાત સેવા એ મૃત સંજીવિની એટલે કે અમૃત રૂપા સમાન છે. કારણ કે આ જે જેમ કહેવાય કે મૃત્યુ થઈ જાય પછી તો શક્ય જ નથી કે એને પાછું જીવન મળી શકે, પણ આ અંતઃકરણ છે એ મૃતપ્રાય થાય તો એને જીવન પ્રાપ્ત કરાવવા વાળું કોણ છે? સાક્ષાત મુકુંદ પ્રભુની સેવા, જેના દ્વારા એને એ સંજીવિની રૂપે કાર્ય કરે છે, કે જેના દ્વારા એ મૃતપ્રાય થયેલું અંતઃકરણ છે એને જીવન પ્રાપ્ત થાય છે.
એટલે આ રીતે આપણે જ્યારે વૈભવીબેન, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ સેવાનું અહીંયા આગળ જે અહીંયા કહી રહ્યા છે, આનો ઉલ્લેખ જુઓ કે ભાગવતજીમાં પ્રથમ સ્કંદમાં 35ના શ્લોકમાં છે, જ્યાં નારદજી વ્યાસજીને કહી રહ્યા છે. તો આ જે કથા છે એ આપણે જોઈએ કે કેવી રીતે આપણે કહીએ કે દસમ સ્કંદ પર પહોંચી શકીએ. જે શરૂઆત છે, જે કહેવાય કે બેઝ છે, એ કેટલો બધો સ્ટ્રોંગ અહીંયા આગળ પ્રથમ સ્કંદમાં જ બનાવી રહ્યા છે, કે જ્યાં બ્રહ્મનું સ્વરૂપ પણ સમજાવે છે, નિર્ગુણતા પણ સમજાવે છે, સાકારત્વ પણ સમજાવે છે, અને ભાવથી ભાવિત થયેલું એવું જે સ્વરૂપ આપનું છે, ભક્ત પાસે જે સ્વરૂપ છે એ પણ સમજાવે છે. વૈભવીબેન, પ્લીઝ ડોન્ટ પે અટેન્શન ટુ ધેટ. વી કેનોટ ડુ એનીથિંગ, બીકોઝ આપણા ટેક્સ્ટ બધાનું ધ્યાન ત્યાં લઈ જશે. આપણે અત્યારે બહુ જ સુંદર રીતે, જેને પણ સત્સંગમાં જોઈન નહીં થઈ શકે એ રેકોર્ડિંગ સાંભળી લેશે. ધેટ્સ ઓલ વી કેન ડુ. કારણ કે તમારું ધ્યાન પણ, આઈ નો કે તમે વૈષ્ણવોને અંદર લાવવા ચાહી રહ્યા છો, પણ નથી કશું આપણે કરી શકતા. હમણાં પણ કારણ કે આપણે જ્યારનો એમનો એકવાર કોલ આવ્યો ને ત્યારની હું વાંચન કરતા કરતા રીંગો મારી રહી છું એમને. મારું તો લિંક તૂટી ગઈ ને બેન, પહેલાની પણ લિંક મને. પણ don't pay attention, like you don't see anything but your Prabhu and વાંચન, and that's it. અને સોરી, મારું છે ને અહીંયા સ્કાઇપ માંથી ડિસ્કનેક્ટ થઈ જાય છે, પછી પાછી હું જોઈન થઉં એટલે એમાં તમારું વાંચન આગળ જતું રહે, એટલે લિંક જ તૂટી ગઈ મારી. હમણાં પણ આવું થયું, લિંક આવી કે લિંક તૂટી ગઈ આખી. એટલે પછી વચ્ચે માધુરી માસી આયા કરે છે. એટલે તમને હવે ખ્યાલ આવી ગયો ને, હમણાં જે આપણે કર્યું ફરી વખત મેં લીધું આખું. તમે વાત કરી કે મુકુંદ ને જીવની જે વાત કરી એની આગળનું વિસ્મરણ થઈ ગયું, પછી આટલું ખ્યાલ આવ્યો, અને પછી તમે જે અત્યારનું વાંચન કરો છો ને એની વચ્ચે પાછું વિસ્મરણ થઈ ગયું. એટલે અત્યારે શું યાદ રહ્યું? તો ખાલી જીવની જે પરિસ્થિતિ હતી, જે મુકુંદની જે તમે વાત કરીને એની પરિસ્થિતિ હતી ને, બસ એ એક લાઈન યાદ રહી છે, એક કે બે લાઈન એટલું સ્મરણમાં થોડુંક છે. આગળનું યાદ નથી આવતું. આગળના તો ખાલી ગુણગાનનું કીધું કે આ ગુણગાન છે, હૃદયમાં જે પ્રભુ પધારે છે એ જ એક શક્ય છે ભવસાગરને તરવાનું. કારણ કે વિષયાક્રાંત થયેલો જીવ છે તો એને ચિત્તમાં વિષય તો રમણ કરવાના જ છે, પણ જ્યારે પ્રભુ પધારશે અને પ્રભુ જ્યારે ગુણગાન દ્વારા પધારશે ત્યારે જ જીવને ભવસાગર તરવાનું શક્ય બનશે. કારણ કે એના દ્વારા પ્રભુ હૃદયમાં શીઘ્ર પધારશે. ખાલી એટલું જ 2 લાઈન થઈ છે, ને પછી આ શ્લોક થયો છે કે કામ અને લોભનું જે સ્વરૂપ છે એ અંતઃકરણને પીડા અપાવવા વાળું છે, અને યોગ માર્ગ આદિથી તો જે આ બધું જે અંતઃકરણની શાંતિ છે એ તો શક્ય નથી. એ ફક્ત ને ફક્ત પ્રભુની સેવાથી શક્ય છે. કારણ કે એ સેવા અંતઃકરણને જીવાડવાનું, પુનઃજીવિત કરવાનું કામ કરે છે. કારણ કે જે લોભ અને કામથી ગ્રસ્ત એવું અંતઃકરણ જે મૃતપ્રાય થઈ ગયું છે, ઓલમોસ્ટ કહેવાય કે મૃત પામી ગયું છે, તો એને જીવાડવાનું કાર્ય એ પ્રભુની સેવા કરે છે. અને જો એ અંતઃકરણની શુદ્ધિ થશે, અંતઃકરણ શુદ્ધિ તો હજી વાત પણ નથી થઈ કે ચલો અંતઃકરણ મૃતપ્રાય જ થઈ ગયું છે, તો પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થશે? એટલે આખું ચાલી રહ્યું છે એના સંદર્ભમાં કે નારદજી કહી રહ્યા છે કે મારા અંતઃકરણની શુદ્ધિ સૃષ્ટિ પૂર્વેની કેવી રીતે થઈ, પછી મને આ દેહ, મને પ્રભુ કેવી રીતે પ્રાપ્ત થયા, અને અત્યારે એ પ્રભુને પ્રાપ્ત કરવા માટે જે રસ્તો છે એ વ્યાસજીને નારદજી બતાવી રહ્યા છે કે પ્રભુના ગુણગાન. કારણ કે વ્યાસજીને એ જ કરવાનું રહી ગયું છે, એટલે એના અંતર્ગત અત્યારે વ્યાસજીનું જે મન ખેદ પામેલું છે, જે ચિત્તની પ્રસન્નતા હજી નથી આટલું બધું કર્યા પછી પણ, એના અંતર્ગત તો હજી આ ચાલી રહ્યું છે આખું. એટલે તમે કનેક્ટ પહેલેથી કરીને જ ચાલો તો તમને વધારે
અહીંયા આગળ કનેક્શન બેસશે. ખ્યાલ આવ્યો? આપણે એટલે થોડું આગળથી લેતા જતા હોઈએ છીએ. યા ખ્યાલ આવ્યો આખી લિંક, કારણ કે પેલું આ લિંક તૂટી ગઈ ને તો વચ્ચે બધું વિસ્મરણ થઈ ગયું, પણ ખ્યાલ આવ્યો અત્યારે. અને એટલે જ આપણે સત્સંગ કરતા પહેલા મનન ચિંતન કરીને ખાસ હું આગ્રહ રાખું છું કે 24 અવર્સમાં ખાલી આજનું વાંચન નહીં, પણ આપણે કઈ દિશામાં વાંચન ચાલી રહ્યું છે એના પર થોડુંક 15 મિનિટ આપીને પણ સત્સંગમાં બેસો તો આખું ખાલી આજનું વાંચન મહિના પહેલાના વાંચન સાથે કનેક્ટેડ છે. એક વસ્તુ ધ્યાનમાં રાખો, આપણે તો માંડ અડધું પેજ, એક પેજ જે પણ આગળ જતા હોઈશું દિવસમાં, પણ આ જે વાંચન છે 1 મહિના પહેલાના થયેલા વાંચન સાથે કનેક્ટેડ છે, 6 મહિના પહેલા થયેલા વાંચન સાથે પણ કનેક્ટેડ છે. એટલે એ કનેક્ટિવિટી જાળવવા માટે થોડું મનન ચિંતન માંગી જ લેશે. અને એટલે જ્યારે વાંચન ના થાય ત્યારે હું કહું છું કે આજે વાંચન નથી થયું તો મનન નથી કરવાનું એવું ના સમજતું. આગળ જતા રહો. પ્રશ્નો કેવી રીતે ઉદ્ભવ્યા, એ પ્રશ્નો કયા હતા ત્યાંથી શરૂ કરો અને જુઓ કે તમે ક્યાં પહોંચો છો. તો પ્લીઝ આને ધ્યાનમાં રાખજો. વૈભવબેન, આ તમને નથી કહેતી, જસ્ટ જનરલ કહું છું. હા બરાબર છે, ખ્યાલ પણ બરાબર છે, તમારી વાત ખ્યાલ પણ આવી ગયો. આપે મને જે પૂછ્યું છે, હવે પ્રશ્ન આવ્યો વ્યાસજીનો કે આપે મને જે પૂછ્યું તે મારું જન્મ કર્મ રહસ્ય મેં આપને સંભળાવ્યું. લોકોમાં પ્રસિદ્ધ મારે અનુભવવા પડેલા આ ક્લેશમાં અને આપના ખેદમાં વ્યાસજી ભગવાન જ કારણ છે. ક્લેશ બંને જણને થયો છે. ખ્યાલ આવ્યો? આ અલૌકિક તાપ ક્લેશની વાત છે. તો ક્લેશ બંને જણને થયો છે. નારદજી પણ પ્રાપ્ત કરવા માટે ઘરથી બહાર દોડી નીકળ્યા, કેટલો પ્રયત્ન કર્યો, તો બંનેને થયું છે. જીવ વ્યાસજીએ પણ આટલું કર્યું તો પણ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત નથી કરી, કારણ કે જીવોનું સ્વરૂપ જોઈ લીધું કલીમાં કેવું છે. નારદજી અને અહીંયા આગળ કનેક્ટ કરવા જાવ ને તો ખાલી એવું નથી, ઓ વ્યાસજી તો જ્ઞાન અવતાર છે, નારદજી સ્વયં ભક્તિનો અવતાર છે, પછી ક્લેશને તો કોઈ સ્કોપ જ નથી. તો તમે જ્યારે અત્યારનું સાંભળશો ને ત્યારે તમને એવું લાગશે, પણ વાત આ સંબંધી એકલી નથી. નારદજીએ જે સમાધિમાં જીવોની, કલીના જીવોની સ્થિતિ જોઈ, તો કે આટલું કર્યા પછી પણ જીવોને તો કંઈ પ્રાપ્ત થઈ જ નહીં શકે, કારણ કે વેદની જે શાખાઓ પ્રવર્ત કરી, પછી એના વિભાગ કર્યા, પછી ઇતિહાસ પુરાણ કર્યા, બ્રહ્મસૂત્ર, બધું જે થઈ શકતું હતું, અને બધાને, સ્ત્રીને, શૂદ્રને, કારણ કે બ્રાહ્મણોની જ જે જગ્યાએ અધિકાર છે અમુક જગ્યાએ એ બ્રાહ્મણોનો જ છે. તો કે ના, હવે આનો અધિકાર અહીંયા બ્રાહ્મણનો છે તો બ્રાહ્મણની સેવા કરવા વાળાને અધિકાર પ્રાપ્ત થાય, એટલે આટલું કર્યું. પછી હજી પણ સેવા કરવા વાળા નથી, એના સિવાય સ્ત્રીઓનું ને શૂદ્રોનું શું, એ લોકોને કે તો ઓકે, ઇતિહાસ પુરાણ જે કહેવાય મહાભારતની રચના કરી, જેમાં બધા વેદ બધું સમાવી લીધું ને એ આપ્યું. તો એમાં તો પ્રભુની સ્વયં વાણી ગીતા સ્વરૂપે છે. તો પણ હજી લાગ્યું કે આ પણ જીવો માટે ગમ્ય નથી, કારણ કે જીવોની સ્થિતિ જે પ્રમાણે સમાધિ ભાષામાં જોઈ છે. તો કારણ કે ખરેખર ગીતાજીમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ 6-18 જે અધ્યાયમાં એવી રીતે સમાવી લીધી છે કે પહેલું કર્મ, છેલ્લું જ્ઞાન, અને વચ્ચે જાણે બેની વાળની વચ્ચે ભક્તિને સમાવી લીધી છે. અને આપણે જો એનું પણ મનન ચિંતન કરવામાં આવે તો વિરાટ સ્વરૂપનું દર્શન જ્યારે કરાવ્યું અર્જુનને, તો એ આખું અત્યારે એના પર નહીં જઈએ, પણ એના પછી ભક્તિ યોગ આવશે, કારણ કે હવે મહાત્મા જ્ઞાન થઈ ગયું છે. હવે એ ભક્તિ યોગ પર, હવે જે સ્નેહ પ્રાપ્ત થયો છે એ ભક્તિ યોગ એના પછી આવશે. તો આ બધું કર્યું, પણ જે જીવોની સ્થિતિ, કારણ કે ઉત્તમ રચના છે મહાભારત, એ વ્યાસજીની ઉત્તમમાં ઉત્તમ રચના છે, પણ તે છતાં જે જીવોની પણ સ્થિતિ જોઈ છે
કે જે પ્રભુમાં સ્નેહ, પ્રભુમાં જે ભક્તિ થવી જોઈએ એ સુલભ સરળ કઈ રીતે થશે સરળતાથી, એના માટે પણ ચિત્તમાં ખેદ છે કે હજી કંઈક રહી જાય છે. એવી જ રીતે નારદજી પધાર્યા તો આપણે પ્રથમ સ્કંદમાં કયા અધ્યાય, કદાચ બીજો અધ્યાય હશે, મને હવે સ્મરણ નથી પહેલો બીજો કયો અધ્યાય, પણ કલીના જીવોની સ્થિતિ જે જોઈ, આઈ થિંક 24 કે એવા લક્ષણો બતાયા હતા, 24 કે વધારે હશે, આઈ ડોન્ટ રિમેમ્બર, કદાચ 36 કેટલા છે, જોવું પડે પાછળ જઈને. પણ આ જે બધું બતાવ્યું આપણને, એ અત્યારે ગ્રુપમાં પણ મેસેજ કરીને ગ્રુપને ડિસ્ટર્બ ના કરો. જે રહી ગયા છે એ રેકોર્ડિંગ સાંભળી લેશે. કોણ મેસેજ કરી રહ્યું છે? પ્લીઝ ગ્રુપમાં પણ મેસેજ ના કરો, વન ઓન વન મેસેજ કરો, તમને જેના માટે બહુ જ પ્રેમ હોય, અથવા તો અહીંયાથી નીકળી જાઓ અને એમને કોલ કરો અને પાછા લઈ આવો. જે કરવું હોય એ કરો, ગ્રુપમાં ના ડિસ્ટર્બ કરો. એક વૈષ્ણવને લાવવા માટે તમે બીજા 20 વૈષ્ણવને અત્યારે ડિસ્ટર્બ કરી રહ્યા છે. કોણ ગ્રુપમાં મેસેજ કરી રહ્યું છે? આ બહુ નાનામાં નાની ડિસિપ્લિનની વાત છે. તમે કોઈ જગ્યાએ સત્સંગમાં જઈને બેસો છો, સત્સંગ ચાલતો હોય, તમે વચ્ચે બોલો છો? કોણ ગ્રુપમાં મેસેજ કરી રહ્યું છે? કોલ આવે છે ગ્રુપમાં, માધુરી માસી લખેલું આવે છે. ગ્રુપમાં કોણ મેસેજ કરી રહ્યું છે કે 2 people are on the voice call, something like that? Please don't do that. વન ઓન વન મેસેજ કરો, વન ઓન વન. અને બહુ જ આઈ અન્ડરસ્ટેન્ડ કે વૈષ્ણવ કોઈ પણ રહી જાય તો આપણને ગમે નહીં, તો તમે 2 મિનિટ માટે નીકળી જાઓ, એમને કોલ કરો વોટ્સઅપ પરથી અને પછી તમે પણ પાછા જોઈન થઈ જાઓ. એ તમારા પર છે, પણ બધાને ડિસ્ટર્બ ના થાય એવું કરો પ્લીઝ. તો આ જે આવ્યું અહીંયા આગળ, કે આપે જે મને પૂછ્યું છે, કારણ કે વ્યાસજી પૂછે છે કે શું નિશાબેન, મારામાં કઈ ખામી હોય તો. હા બોલો. સોરી, આપણે તમે પેલું 36 શું કહેતા હતા, 24 કે 36 લક્ષણ શું થાય છે? ગ્રુપમાં કોઈ જ મેસેજ નથી કરતું, પણ લિંક આ વચ્ચે જે આવે છે ને, તો સ્કાઈપ મ્યુટ થઈ જાય છે, અને સ્કાઈપ મ્યુટ થઈ જાય કે તરત જ પેલું ખુલી જાય છે લિંક. ખબર નથી, મારે એવું કશું નથી થતું. એટલે એવરી ટાઈમ ડિક્લાઇન કરવું પડે છે. તમારું વાંચન હું કન્ટિન્યુઅસ હોય છે. ડિક્લાઇન નથી કરતી વૈભવીબેન, તમે ડિક્લાઇન નહીં કરો તો જતું જ રહેશે, કે તમે ડિક્લાઇન કરી રહ્યા છો? સ્કાઈપ બંધ થાય છે, એટલે કમ્પ્લીટ તમે મ્યુટ થઈ જાવ છો, સ્કાઈપ મ્યુટ થઈ જાય છે, ઓન હોલ્ડ થઈ જાય છે, અને વોટ્સઅપ ચાલુ થઈ જાય છે. એ તમારું હશે, આઈ થિંક બધાને નહીં થતું હોય એવું. બધાને થાય છે આવું? હા, હોલ્ડ પર આવી જાય છે. હોલ્ડ પર સંભળાતું ના, અમારે નથી. નથી થતું. નથી થતું એવું. ના, હોલ્ડ પર જ આવે છે ખાલી. ડિક્લાઇન હા, કરીએ તો હોલ્ડ જ પાછું. આવી પણ જાય. અહીંયાથી બધું સંભળાવાનું બંધ નથી થઈ જતું ને? હા, બંધ થઈ જાય ને. સંભળાય છે. પણ થાય ને એટલી વાર તમારું બોલવાનું બંધ થઈ જાય, એટલે જેવી પેલી રિંગ વાગે ને એવું Okay. કમ્પ્લીટ જે બી અમે લોકોને જેટલાને પણ થતું હશે એ બધાનું મ્યુટ થઈ જાય, એટલે તમારું બોલવાનું જતું રહે જ્યાં સુધી અમે ડિક્લાઇન ના કરીએ ત્યાં સુધી. અને જો ડિક્લાઇન કરીને પાછી આવું ને, તો મારો તો એવું છે કે મારે તો સ્કાઈપ નું કનેક્શન પણ જતું રહે, એટલે હું પાછી તમને બોલવાનો પણ પ્રયત્ન કરું ને તો પણ તમને ના સંભળાય. ક્યાં એટલે આઈ હેવ ટુ ગો આઉટ એન્ડ ધેન કમ બેક ઇન. હવે નથિંગ, આપણે છે ને કશું જ નથી કરી શકતા આમાં. શું કરીએ? કારણ કે હવે એમને જે બધાને ભૂલાઈ જાય છે, હવે આની પર જ માર્યા કરે છે. આઈ કેનોટ. મેં એમને ચોખ્ખું સમજાવ્યું હતું, ફોન કરીને સ્પેશિયલી વાત થઈ હતી, પણ હવે ચાલો, જેવી પ્રભુ ઈચ્છા. કઈ વાંધો નહીં, પણ મારે બી બધા વૈષ્ણવો ક્ષમા કરજો, આજે મારા લીધે કેટલો ખેદ પડ્યો વૈષ્ણવ. એ કોઈના લીધે નથી હોતું, પ્રભુની ઈચ્છા અને પ્રભુની કૃપા. પણ મને ખાલી એવું થાય કે અહીંયા આગળ બને એટલું આપણે ઓછું ડિસ્ટર્બન્સ થાય એવો ટ્રાય કરીએ. હા, એટલે મેં પછી પુસ્તકમાં જ જોઈને બોલું છું, પણ 26 નહીં 28 છે. એટલે જે પેલા કલીના દોષ જોયા છે ને, જે સૌ પ્રથમ
સ્કંદમાં પ્રથમ અધ્યાયમાં નારદજી જ્યારે તીર્થ ક્ષેત્રમાં જે અનર્થ જોવે છે ને કલીમાં 28 અનર્થ એ તો કહ્યું કે એટલે આ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આ શરૂઆત ત્યારની થઈને આવેલી છે અને અહીંયા આગળ જે કહ્યું કે ખાલી ક્લેશનું કારણ પ્રભુની પ્રાપ્તિ એની સાથે સાથે આ જીવોને પ્રાપ્ત કરાવવાનું છે. નારદજી જે અત્યારે કહી રહ્યા છે, વ્યાસજી જે રચના કરીને ભાગવતજી દ્વારા જે સમાધિમાં જે આપને પ્રાપ્ત થશે એ જીવોને કરાવી રહ્યા છે. એનું મુખ્ય ચાલુ થાય છે આ રીતે કે આ જીવોની શું સ્થિતિ છે, કારણ કે મોટાઓ છે એ જ આમાં વિચારી શકે ને પ્રાપ્ત કરાવી શકે, જે કહેવાય કે જેમને સૃષ્ટિ પરના જીવોની ચિંતા છે એમને. તો કહ્યું કે આપે મને જે પૂછ્યું તે મારું જન્મ કર્મ રહસ્ય મેં આપને સંભળાવ્યું. લોકોમાં પ્રસિદ્ધ મારે અનુભવવા પડેલા આ ક્લેશમાં લોકમાં પ્રસિદ્ધ કહ્યું એટલે કેટલું ઝીણવટપૂર્વકથી અહીંયા કહે છે, કારણ કે દરેક વસ્તુમાં બે હોય કે એક તો લોક પ્રસિદ્ધ હોય અને બીજું એની અંદરનું રહસ્ય છુપાયેલું હોય. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ એક શબ્દોને હું ભાર આપવાનો ને ફોકસ રાખવાનું, કોન્સન્ટ્રેટ કરવાનું કહેતી હોય એનું પાછળનું તાત્પર્ય જ આ છે કે એક શબ્દમાં કોઈ પ્લીઝ નીકળીને કહી દો કે પ્લીઝ આમાં કોલ ના કરો. હું પાછું તમારા માટે રિપીટ કરીશ, કોઈક નીકળી, હું રેકોર્ડિંગ કરું છું, હું ના નીકળી શકું. કોઈ એક જણ લેફ્ટ આઉટ કરીને એમને કહી દો કે આખા ગ્રુપને 10 વાર ડિસ્ટર્બ થઈ રહ્યું છે. લિંક તૂટી જાય બધી. તો વૈભવબેન હું ચૂપ જ રહી છું જ્યાં સુધી તમે ફરી જોઈન નથી થયા ત્યાં સુધી. યુ હેવન્ટ મિસ્ડ એનીથિંગ. લોકમાં પ્રસિદ્ધ જે અનુભવવા પડેલા ક્લેશ છે તે કયા અર્થ માટે છે? થોડુંક હા, એટલે હું એ જ કહેવા માંગુ છું કે એક શબ્દમાં ફોકસ એટલા માટે કરો કે લોક પ્રસિદ્ધ જે કહ્યું અહીંયા આગળ કે લોકોમાં પ્રસિદ્ધ મારે અનુભવવા પડેલા આ ક્લેશમાં અને આપના ખેદમાં વ્યાસજી ભગવાન જ કારણ છે. એટલે અહીંયા આગળ આ લોક પ્રસિદ્ધ છે કે નારદજી નો જે પૂર્વ સૃષ્ટિની આખી વાર્તા કહી કે જે રીતે એમનો જન્મ થયો, કારણ કે માતા પિતાનું પણ કોઈ એ નથી ત્યાં આગળ, અને જેના પિતા આ રીતના હોય એ રીતના એનું કેવી સ્થિતિ થાય, કારણ કે છોડીને ગયેલા છે, એવું બધું જ આવ્યું. અને પછી કહ્યું કે પ્રભુએ પણ જ્યારે પ્રકટ થઈને કહ્યું અંતઃકરણ શુદ્ધ નથી. તો આ બધું લોક પ્રસિદ્ધ થયું. જે વ્યાસજીને પણ આપણે જોયું કે બધી શાખા પ્રવર્ત કરી, આ કર્યું, આ લોક પ્રસિદ્ધ થયું. પણ એની પાછળનું મુખ્ય તાત્પર્ય જે જીવોની સ્થિતિ જોઈ છે કે હવે આ જીવોને પ્રભુને અંગીકાર કેવી રીતે કરાવવાના. જેમને 28 અનર્થ ત્યાં જોયા, અહીંયા આગળ સમાધિમાં વ્યાસજીએ કલીના જીવોની જે દશા જોઈ, વ્યાસજીએ સમાધિમાં શું જોયું હતું, શું સ્થિતિ જોઈ હતી વ્યાસજીએ? કલીના જીવો પરિસ્થિતિ જોઈ હતી એમાં. હા, પણ શું જોયું હતું? એક વસ્તુ પણ યાદ કરવાનો પ્રયત્ન કરો તો શું યાદ આવશે? કલીના દોષોથી ભરેલા દોષ યાદ કરો. દોષ તો ખબર જ છે કે કલીના જીવો દોષથી ભરેલા છે. એક પણ યાદ કરવાનો ક્રોધ, લોભ, મોહથી ફસાયેલા, અપવિત્રતા, દયા ભાવ, જીવોમાં કોઈ દયા ભાવ ના રહી,
અપવિત્રતા, દયા, પછી અને કહ્યું તું ને કે અધર્મ. કશું જાણતા ના હોય તો એ જાણે છે એવો પાછો દેખાડો કે જે અજ્ઞાનમાં અજ્ઞાની છે પણ એને બધું જ્ઞાન છે. જ્ઞાન જ છે એવું એ ભ્રમ. અધર્મ. હું અહીંયા લોક એટલે પેલો પૃથ્વી લોક એવા અર્થમાં લેતી ના હતી. ના 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 જ્યારે લોક પ્રસિદ્ધ કહીએ ને ત્યારે હંમેશા એનો અર્થ એવો હોય લોકોમાં પ્રસિદ્ધ વાત થઈ પણ હું અહીંયા પેલું પૃથ્વી લોકના એમાં લેતી હતી એટલે મેં તને કીધું ફરી લેજો. અહીંયા લોકમાં પ્રસિદ્ધ નહીં લોકોમાં પ્રસિદ્ધ છે હેતલ. અગર તું લોક નહીં લોક. હા લોકોમાં પ્રસિદ્ધ ખ્યાલ આવ્યો એટલે તું એમાં મિસઅન્ડરસ્ટેન્ડ નહીં કરે. ઓકે એ લોક પ્રસિદ્ધ કરે અને લોકોમાં પ્રસિદ્ધ એ બે અલગ ટર્મ છે. અને જે રીતે કાલે સતીશ કાકાએ સમજાવ્યું હતું કે આપણે સ્થિતિ શું છે લોક પ્રસિદ્ધ તો આપણે અગ્નિકુમાર જે આપણે કહીએ કે અષ્ટોત્તરશત નામની જે રચના કરી તો અગ્નિકુમાર એટલે કે આચાર્ય ચરણના પુત્ર તરીકે બરાબર ને. પણ પછી આખી એમને અગ્નિકુમારિકાઓની વાત જે કરી અને કે અગ્નિકુમારિકાઓએ જે કાત્યાયની મંત્ર જે પ્રદર્શિત એટલે થયો અગ્નિકુમારિકાઓ દ્વારા એ મંત્ર એમને દ્રશ્યમાન થયો છે. એ કોઈ જગ્યાએથી નથી લીધો, કોઈ વેદમાંથી નથી આવ્યો એ મંત્ર. એવી રીતના અહીંયા આગળ જે ગુસાઈજી પ્રભુનું એ મંત્રના દ્રષ્ટા તરીકે છે ત્યાં આગળ. એટલે અગ્નિકુમાર ખાલી જે લોક પ્રસિદ્ધ અર્થ છે કે હા આચાર્ય ચરણના કુમાર, પણ એનો આખો જે સંદર્ભ કાલે સતીશ કાકાએ સમજાયો કે કેવી રીતે અગ્નિકુમાર કહ્યું ને જે અગ્નિકુમારિકાઓ સાથે એનો સંબંધ જોડ્યો તો ત્યાં પણ એક જ વાત કહી હતી કે લોક પ્રસિદ્ધ તો આ જ હોય પણ જ્યારે તમે એનો અંદરનો ભાવ જોવાનો એટલે અહીંયા આગળ ખાસ કહ્યું કે લોકોમાં પ્રસિદ્ધ મને અનુભવવા પડેલા આ ક્લેશોમાં અને આપના ખેદમાં, કારણ કે આ નારદજીને ક્લેશ હતો, વ્યાસજીને ખેદ હતો, એમાં કારણ શું છે? ભગવાન જ. અને એમાં કારણમાં ભગવાનની પ્રાપ્તિ એમને તો થવાની, એ તો સ્વયં જ્ઞાન અવતાર ભક્તિ અવતાર છે, પણ આ જીવોને પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થશે? એટલે આ કારણ શું છે? ભગવાન જ. તો એ કયા સંદર્ભમાં કીધું? આ સંદર્ભમાં કીધું. લોક પ્રસિદ્ધ સંદર્ભમાં તો આ દેખાશે કે આટલી રચના કરી અને તોય કઈ ના થયું, નારદજી આટલું બધું ફર્યા, આવું ગાન કરતા કરતા તોય કઈ ના થયું, પ્રભુએ તો કહ્યું કે હવે પ્રલય પછી મળશે. એવી વાત નથી. એ ઉપરની લોક પ્રસિદ્ધ વાત છે. અંદરનું કારણ તો આ જે પ્રભુના અવતાર હોય, જે પ્રભુ જ કહેવાય, તો એમને ચિંતા તો શું હોય કે આ જીવો છે જે અથડાતા ફરશે, એમને પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થશે? જેમ આચાર્ય ચરણે શ્રમ લઈને પધાર્યા તો એ મુખ્ય કારણ શું હતું કે ખૂબ તાપ થયો છે. જે તાપાત્મક ભાવાત્મક સ્વરૂપ છે તો ખૂબ તાપ છે કે આ જીવોને અંગીકાર કેવી રીતે થશે? એવો તાપ માટે આચાર્ય ચરણે પૃથ્વી તો એ ક્લેશ તાપ જ છે ને આચાર્ય ચરણને. આપણું જે તાપાત્મક ભાવાત્મક સ્વરૂપ છે તો એ જ ક્લેશ તાપ છે કે આ જીવોને પ્રભુ કેવી રીતે અંગીકાર. છેલ્લે તો એવું કે હવે સદોષ જીવને હું આપ અંગીકાર કરાવશો તો હું હાથ નહીં છોડું, એવી બાયધારી આપે ત્યારે વલ્લભને પ્રભુને ગોકુળચંદ્રમાજીને પાછું પધારવું પડે છે આ કહેવા માટે. એટલો તાપ થાય છે જીવોની સ્થિતિ જોઈને. ત્યાં ગોલોકમાં તો આ સ્થિતિ જોઈને તાપ છે એટલે તો આપ પધાર્યા છો, કારણ કે આસુરી થયેલા જીવો કેવી રીતે પ્રભુની શરણમાં થશે? એ તાપના એ જ્યારે તાપ થયો પ્રભુને અને સ્વામિનીજીને જ્યારે થયું કે આપ આપના ભક્તો વિના અત્યંત વિરહમાં બિરાજમાન છો, તો આ સ્વામિનીજીને જે
પ્રભુની સ્થિતિ જોઈને થયેલો તાપ અને પ્રભુને જે ભક્તોની સ્થિતિને જોયેલો તાપ, એ તાપમાંથી જે ભાપ પ્રકટ થઈ એ જ તો તાપાત્મક ભાવાત્મક સ્વરૂપ શ્રી વલ્લભ જે જીવોને અંગીકૃત કરાવવા માટે ભૂતલ પર વિરાજમાન થયું. તો ક્લેશ તાપ છે શેનો? એ જે છૂટા પડી ગયેલા જીવો છે હવે પ્રભુને અંગીકાર કરાવવા સી રીતે, પ્રભુને લાયક કરવા સી રીતે. તો આ જ અહીંયા આગળ ક્લેશની વાત છે. હેતલ, સમજાયું? ખ્યાલ આવ્યો. નારદજી નું આપણે લીધું હતું સકલ અવતારમાં, ત્યારે આવ્યું હતું ને કર્મ માર્ગ પ્રવર્તકાય. એ મને યાદ નથી. હા બકા, એમાં મહાપ્રભુજી નું આ વિપ્રયોગ સ્વરૂપ, સંયોગ અને વિપ્રયોગ સ્વરૂપ ની જ વાત હતી. હા ના, મને નથી સ્મરણમાં બિલકુલ. કાલે લઈ લેજે એવું હોય તો જરાક વાંચીને. હા, એને ફરી વાંચવું પડશે કારણ કે અત્યારે આટલું એટલે જ કીધું ના, જરાક વાંચીને, એટલે બધાને લિંક કનેક્ટ થાય ને એટલા માટે. પ્રભુ પ્રીતિમાં કારણરૂપ અંતઃકરણમાં સુખ દેતું આ કથાનક છે. આ કથા છે એ જ પ્રભુ પ્રીતિમાં કારણરૂપ અને અંતઃકરણમાં સુખ આપવા વાળું છે. એમ કહી વીણા બજાવતા બજાવતા દેવર્ષિ નારદજી જાઉં છું કહીને પધાર્યા. નારદજી ગયા ત્યારે આશ્ચર્યમગ્ન થયેલા વ્યાસજી વિદાય દેવા ઊભા નથી થયા. એ વિવેક ન કર્યો એટલા માટે વાસવી સૂતમ કહ્યા. વ્યાસજીના હૃદયમાં પણ ભક્તિ માર્ગ પૂર્યો. તેમને નારદજીની ધન્યતા ગાઈ. અહો, દેવર્ષિને ધન્ય છે. વીણા પર હરિના નિર્મલ યશને ગાતા દુઃખી જગતને આનંદ આપે છે. ભક્તિ માર્ગની શ્રેષ્ઠતા સૂચવતું નારદજીનું વીણા વાદન છે. કહ્યું ને, આવ્યો ને ભક્તિ માર્ગ, જે સ્વયં ભક્તિનો અવતાર એવા નારદજી, કે કેમ તો નિર્મલ યશને ગાતા, જે જગતના દુઃખીજનો છે એમને આપ આનંદ આપો છો. અને ભક્તિની શ્રેષ્ઠતા સૂચવતું નારદજીનું આ વીણાવાદન છે. કારણ કે નિર્મલતાથી ગવાયું છે. કોઈ પણ પ્રકારનો અંદર કહેવાય કે મલ નથી, કોઈ પણ પ્રકારનો એમાં સ્વાર્થ નથી, કોઈ મલિનતા નથી. એટલે નિર્મલ યશ જે પ્રભુનો ગાયો છે તો એ જગતને આનંદ આપનાર છે. અને ભક્તિ માર્ગની શ્રેષ્ઠતા સૂચવતું આ નારદજીનું વીણાવાદન છે. કારણ કે નારદ પંચરાત્રમાં આપે જે રચના કરી છે અને મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વો અધિક સ્નેહ ભક્તિ, તો એ જ તો સુદ્રઢ સર્વો અધિક સ્નેહ પૂર્વસ્તુ ભક્તિ. એટલે એ પ્રકારે કરાયેલી ભક્તિનો ઉદ્દેશ નારદજીએ જે નારદ પંચરાત્રમાં આપ્યો એ જ આચાર્ય ચરણે આપણને કહ્યું છે. તો આવા ભક્તિ માર્ગની શ્રેષ્ઠતા સૂચવતું નારદજીનું વીણાવાદન છે. જગતમાં પ્રાય કોઈના હૃદયમાં કરાર નથી. સૌ તેનો એકાંતમાં એકરાર કરશે. સૌ કોઈને કોઈ રીતે તો દુઃખી જ છે. દુઃખી જગતને સુખ મેળવવાનો સહેલો ઉપાય એક જ, ભગવાનના નિર્મલ યશનું ગાન. તો પ્રભુના જ્યારે નિર્મલ યશોગાન થાય ત્યારે જ જે જીવોની જે સ્થિતિ છે કે કોઈ પણ પ્રકારની હૃદયમાં શાંતિ નથી, તો એ ફક્ત ને ફક્ત આ નિર્મલ યશ દ્વારા જ પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે જ કહ્યું કે જે નારદજી જે ગાન કરે છે, ગાન કરતા કરતા ગમન કરે છે, તો એ આ નિર્મલ યશ ગાતા દુઃખી જગતને આનંદ આપવા વાળું છે. કારણ કે ભગવાનમાં જ પ્રભુ પ્રીતિમાં કારણરૂપ અંતઃકરણમાં સુખ દેતું આ કથાનક છે જે નારદજી ગાઈ રહ્યા છે.
એ પ્રભુ પ્રીતિમાં કારણરૂપ એવું અંતઃકરણમાં સુખ દેતું આ કથાનક છે. તો અહીંયા આગળ આજે આપણે ઘણું એક જ શ્લોક લીધો છે અને નારદજીને જે વ્યાસજી કહી રહ્યા છે કે પ્રભુના ગુણગાનથી હૃદયમાં પ્રભુ શીઘ્ર પધારે છે અને દર્શન આપે છે, એના સંદર્ભમાં આજે આપણે વાંચન કર્યું. ખૂબ મનન ચિંતન કરજો. અહીંયા આગળ રાખીશું. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. પ્રળયીન ચરણન તેરો ભરોસો, દ્રઢયીન ચરણન તેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો. साधन और नहीं आकली में जासु आय निवेरो. सूर कहाँ कहे द्विविध आधर मोल को चेरो भरोसो. दृढ़यीन चरणन केरो. दृढ़यीन चरणन केरो भरोसो. दृढ़यीन